સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માસુરા. કલૌ ઘોરેऽપि યદ્ભક્તો અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદીસમીક્ષતે. યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘાકલિશં ભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ. તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં. વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, આ કથાની અંદર ચાલતો કથાનો પ્રસંગ એટલે બાળ પ્રભુ ઘનશ્યામ એ માની પાસે બેઠા છે. કારતક સુદ નવમીની રાત્રિનો સમય છે. માના શરીરમાં મંદવાડ છે અને મંદવાડની અંદર જ્યારે માને એક ઓળખાણ થઈ કે મારો દીકરો એ સાક્ષાત ભગવાન છે, ત્યાર પછી દીકરા તરીકે નહીં પણ એક ભગવાનનો આશરો લેતા હોય એવા ભાવ સાથે મા ભક્તિએ એ જ્યારે પોતાનું જીવન સમર્પિત કર્યું અને ત્યારે ભગવાને જે જ્ઞાનોપદેશ આપ્યો છે એ હરિગીતા. એ હરિગીતા અંતર્ગત ભક્તો એ પ્રથમ જ્યારે માયામાંથી છૂટવાનો ઉપાય, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય શું કરવું, ત્યારે સૌથી પહેલા સાધુનો સંગ. સાધુનો સંગ કરે ત્યાર પછી જીવનમાં ધર્મનું પાલન, આચરણમાં ધર્મ આવે. આચરણમાં ધર્મ આવે, ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય એટલે ભક્તો દુનિયા જેવી છે તેવી દેખાય. અને દુનિયા જેવી છે તેવી દેખાય એટલે કે જ્ઞાન, એનામાંથી અસાર વસ્તુ જે છે છૂટે એનું નામ વૈરાગ્ય. અને સારમાં સાર એક ભગવાન છે એનામાં જોડાઈ જવું એનું નામ ભક્તિ. ગત સત્રની અંદર ભગવાનનું ભજન શા માટે, ભગવાનની સાથે સ્નેહ પ્રેમનો નાતો શા માટે બાંધવો, લાભ શું? જો ભગવાનની સાથે હેત ન થાય અને પુત્ર પરિવાર માલ મિલકત વસ્તુ પદાર્થ આ દેહ એમાં જો હેત થાય તો શું નુકસાન થાય, અને ભગવાનમાં હેત થાય તો શું લાભ થાય, એ સમજાય તો ભગવાનમાં હેત અમસ્તા થઈ જાય, કરવું ન પડે. તો એ બધી વાત ગઈકાલે સાંભળી હતી. હવે ભગવાનમાં હેત થવા માટે નવધા ભક્તિ,
નવધા ભક્તિની અંદર પ્રથમ શ્રવણ ભક્તિ છે. શ્રવણમ તત્ર કર્તવ્યમ સર્વદા જન્મ કર્મણામ શ્રી કૃષ્ણસ્ય સ્વધર્મસ્થ તદ્વક્ત વદનાત સતી. શ્રવણ પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. ભગવાનમાં હેત પ્રેમ કેવી રીતે જાગૃત થાય? કારણ કે હેત કે પ્રેમ એવી કોઈ વસ્તુ નથી કે બજારમાં દુકાને જઈને લઈ આવીએ અને મળી જાય. આપણને પણ કોઈ વ્યક્તિમાં હેત ક્યારે થાય તો કે એક તો હેત થવા પાછળનું કારણ એની જરૂરિયાત આપણા જીવનમાં જણાય તો. પૈસામાં આપણને હેત છે એનું કારણ શું? તો કે જરૂરિયાત આપણને ખબર છે કે આપણે જ્યાં જેટલી વસ્તુ જોઈશે આ દુનિયામાં નિર્વાહ કરવા માટે એ બધી જ વસ્તુ એ પૈસા થકી ખરીદી શકાય છે. એમને એમ ખરીદી વસ્તુ મળતી નથી. તો જીવનની જરૂરિયાતો પૈસાથી પૂરી થાય છે. એટલે આપણે રાત દિવસ આપણે પૈસાની પ્રાપ્તિ માટે આપણે માંડ્યા છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. હેત કરવું પડતું નથી, હેત થાય છે. શું કામ? એની જરૂરિયાત સમજાઈ ગઈ છે એટલા માટે. પછી એક જરૂરિયાત સમજાય તો હેત થાય. બીજું ગુણોનું દર્શન થાય, એટલે કે એની મોટપ આપણને સમજાય તો એને પામવાની ઝંખના થાય. જેમ કે કોઈ સારી એવી જગ્યા, કોઈ સ્થાન હોય, કોઈ વ્યક્તિ હોય, આપણને ખબર છે કે આટલા બધા મોટા છે, એની પોસ્ટ આટલી છે, તો આપણે એમ થાય કે એક વખત આપણે એની પાસે ઊભીને ફોટો પડાવીએ તો કેટલું. તો એ વ્યક્તિની મોટપ, અને એમાં પણ એ વ્યક્તિની મોટપ પણ આપણને એના તરફ લગાવ ક્યારે થાય? મોટપ જાણ્યા પછી પણ. તો કે એમાં ગુણો હોય. કોઈ વિશે આપણે એવું સાંભળ્યું હોય કે આ વ્યક્તિ તો ખરેખર ઉદાર દિલનો માણસ છે, એના પાસે કોઈ ગરીબ ભૂખ્યો તરસ્યો માણસ જાય, કોઈ દી ખાલી હાથે ન જાય. જેમ આપણા કચ્છ સત્સંગની અંદર મુંબાસાના કેશુભાઈ, એના પુત્ર હશુભાઈ, આ હશુભાઈની સ્થિતિ કેવી? તો કે એને આખું મુંબાસા, ભલે મુંબાસાના કંઈ મંત્રી કે નથી, પણ આખું મુંબાસા એને ઓળખે. શું કામ ઓળખતું? ધામમાં ગયા, ભગવાનના ધામમાં ગયા. એની પ્રવૃત્તિના આધારે, એની દરિયાદિલીના આધારે, એની ઉદારતાના આધારે. અરે કોઈ જ્ઞાતિનો હોય એ તો ખરું, પણ ત્યાંના સ્થાનિક લોકો હોય, અને એ લોકો પણ સાંજનો સમય થાય ત્યારે મુંબાસાનું સમાજ, પેલા જૂનું સમાજ હતું, ત્યાં બહાર લખેસરી શેઠિયો, કરોડોપતિ, અબજોનો આસામી પણ બહાર ખુરશી નાખીને બેસે બિંદાસ, ખિસ્સામાં રૂપિયા હોય. અને ત્યાંના સ્થાનિક જે શ્યામ વર્ણના જે લોકો, ગરીબ ગુરબા હોય, એ બિચારા લાઈનમાં આવતા હોય, મને જરૂર છે આટલી, લે લઈ જા. પછી એટલું પોતાના ખિસ્સામાં ખુશી ખૂટી જાય, આજુબાજુ બેઠેલા કેટલા રૂપિયા છે, લાવ કાલે મળી જશે. અરે વચ્ચે એને એવું અદ્ભુત સદાવ્રત ચાલુ કરેલું, અને એના કારણે આખા મુંબાસામાં ચોરીની ઘટનાઓ જ બંધ થઈ ગઈ. લ્યો, દિવસમાં 30-35 હજાર માણસોને જમાડે. 30-35 હજાર માણસોને સવારે એ ગામડામાંથી જ્યારે શહેરમાં આવે ત્યારે બહાર જ એક સરસ દરિયા કિનારાનો એક ભાગ હતો, પેલા ડમ્પિંગ યાર્ડ હતો, એમાં સરસ લેવલ કરી અને એક સરસ મજાના તંબુઓ બાંધી, ગરીબ માણસ છે બિચારાને ખાવાના ફાંફા પડતા હોય, ભૂખ્યા પેટે કામ કરવા માટે આવે. માણસને પેટ છે ને વેઠ કરાવે. સવારે આવે ત્યારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, સાંજે જમીને ઘરે જાય.
ગામડેથી જ્યારે શહેરમાં આવતો હોય નોકરીની આશાએ કે આજે મને કામ મળી જશે, મજૂર છે, અને કામ ન મળે તો હવે એ દિવસનો પેટનો ખાડો ક્યાં પૂરશે? મજબૂરીમાં એને ચોરી કરવી પડશે, નથી ઈચ્છતો છતાંય કરવી પડશે. પણ જો એને જમવાનું મળી જશે તો પ્રયોજન નથી. તો જેના ગુણો વિશે જાણ્યા પછી ઘણાને આપણે એમ ગુણો વિશે જાણીને ત્યારે આપતા કે એક વખત મોકો મળે તો મળવું છે. એમ જ્યારે ભગવાનના ગુણોની મોટાઈ, એના અનંત આશ્ચર્યો વિશે જ્યારે જીવ સાંભળે ને ત્યારે એમ થાય કે ખરેખર હેત કરવા જેવા તો એક ભગવાન છે હો. એની મોટાઈ સાંભળ્યા પછી એને મળવાની એક તલબ પેદા થઈ જાય, એને પામવાની તલબ પેદા થઈ જાય. અને એના માટેનું પહેલું પગથિયું શ્રવણ. જે શ્રવણ ભક્તિ છે એનાથી ભગવાનની મોટપ, ભગવાનના ગુણો, એનું કાર્ય, એના જીવન ચરિત્રોના અનંત આશ્ચર્યો જે શ્રવણ ભક્તિ પ્રથમ એનાથી સંભળાય. અને જ્યારે શ્રવણ કાને સાંભળ્યું હોય ને, ભાગવતની અંદર પ્રારંભની અંદર કર્ણ રસાયણ, આ ભાગવત કેવું છે તો કે કર્ણ કાનરૂપી પડિયાથી આપણે રોટલી શાક દાળ ભાત તો મુખથી જમીએ, પણ ભક્તો જ્ઞાનનું પાન કરવા માટે કર્ણ રસાયણ, કાન જરૂરી છે. કર્ણ રસાયણ. અને આ ઔષધ એક વખત ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરે અને એની જિંદગીના રસ્તાઓ બદલાઈ જાય, ભગવાનમાં હેત થઈ જાય. અરે કેવું હેત થાય આપણે કલ્પના ન કરવી હોય. ઉપલેટાના વેરો ભગત વેરાભાઈ, પણ એનું ભૂતકાળ કેવો હતો? એક નંબરના એ કેવા માણસ તો કે ચોરી લૂંટફાટ કરનારા માણસ. અરે જ્યાં એની નજર પડે, રસ્તે જતા હોય ને એને કોઈ બેન દીકરીએ કાનમાં આભૂષણ પહેર્યું હોય, હાથમાં કંઈ કંકણ પહેર્યા હોય, કંઈ પહેર્યું હોય, બંગડી પહેરી હોય, કંઈ જે કંઈ પણ હોય, માંગીને લઈ આવવાનું એમ નહીં, સીધું જોટો મારીને રવાના થઈ જવાનું. પછી એનો કાન કપાઈ ગયો, જે થયું હોય. અરે વેરોભાઈ આવતા હો તો માણસો રસ્તો બદલાવી નાખે. આ ક્યાં સવારમાં સામે આવે? ક્યાંક આપણા ઉપર નજર પડશે તો ગયા, ક્યાંક જીવથી પણ જશું. જોટો મારે, સીધો ખેંચે, હાથમાં જે આવ્યું તે. પણ એ વેરોભાઈ રસ્તેથી નીકળ્યા. નથુભાઈ બારૈયા નામના એક સદગ્રસ્ત સત્સંગીને ઘેર ભગવત કથા વાર્તા ચાલતી હતી. આમ જ હરિભક્તો બધા કથા વાર્તા સાંભળતા હતા. સાંજનું ટાણું હતું અને એવા ટાણે રસ્તેથી નીકળ્યા. આમ તો એવું હોય કે ચોરની નજર હોય ને એ ક્યાં હોય? આ બંગલાને ઉપર ચડવું હોય તો કેમ ચડવું? ખેડૂત નીકળ્યો હોય, હા એની નજર ક્યાં હોય? ભૂતળી સારી થઈ, ભલ બરાબર છે, વીઘે એટલો ઉતાર આવશે, એકરમાં આટલું થાય એવો લાગે અંદાજ. કડીઓ નીકળ્યો હોય તો એની દ્રષ્ટિ એવી, ઉતાર નીકળ્યો તો આ લાકડું સીધું હોય. જેનું જે કાર્ય હોય એના આધારે એનું મન એવા વિચારોમાં પ્રવૃત્ત હોય. હવે લૂંટફાટ કરનારો માણસ છે એની તો વિચારને કેવા હોય, પણ જ્યાં એ રસ્તેથી પસાર થવાનું થયું અને નથુભાઈ બારૈયા નામના સદગ્રસ્તને ત્યાં કથા વાર્તા ચાલતી હતી, શ્રવણ કથા વાર્તા ચાલતી હતી, એમાં કથાનો શબ્દ કાને પડ્યો. અને જે માણસ રસ્તે ચોરી કરવા માટે ગણતરી હોય પણ રસ્તો બદલીને સીધો ઘરની ડેલીમાં પ્રવેશ કરી ગયો. ઘરની ડેલીમાં પ્રવેશ કર્યો. જેવો ડેલીમાં પ્રવેશ કર્યો એટલે ત્યાં બધા દરબાર ભક્તો બેઠેલા. અને થયું કે આ વળી અહીંયા ક્યાં આવ્યું? બધા ઓળખે એટલે થયું કે વળી અહીંયા કાને કંઈક ધીંગાણું થશે. એટલે બધાના હાથ તલવાર ઉપર પહોંચી ગયા. દરબારોની પાસે તલવાર હોય કે હવે ધીંગાણું થશે, આજે તો લડી લેવું છે. જે તલવાર ઉપર હાથ જાય કે આ માણસ અહીંયા ક્યાં આવ્યો? અને ત્યાં કથા કરનાર સાધુએ ખાલી ઈશારો કર્યો એટલે બધાએ પાછા તલવારમાંથી જે મ્યાનમાંથી તલવાર ખેંચવાની તૈયારી કરી હતી એને પાછું હંકેલી દીધી, બેઠા રહ્યા. અને એ વેરાભાઈ કથાના શબ્દો કેવળ કાને પડ્યા અને
સભામાં આવી ગયા, કથામાં બેસી ગયા, કથા પૂરી થઈ, બધા તો દર્શન કરીને વયા ગયા, પણ વેરાભાઈ ઊભા રહ્યા. વેરાભાઈ ઊભા રહ્યા એટલું એ નહીં, સંતો પાસે આવીને કહે, મને કંઠી ધારણ કરાવો, તમારો શિષ્ય સત્સંગી બનાવો, મને તમારો સત્સંગી બનાવો. અને ત્યારે સાધુ એમ કહ્યું, ભાઈ, કંઠી ધારણ કરવી એટલે શું? આ માનવ દેહ, તન મન ધન, આપણું જીવન સર્વસ્વ ભગવાનના ચરણમાં કૃષ્ણાર્પણ કરી દેવાનું. કૃષ્ણાર્પણ કરવું એટલે શું? તો કે દાનમાં આપેલી વસ્તુના પછી આપણે માલિક રહેતા નથી. દાનમાં આપેલી વસ્તુના આપણે માલિક રહેતા નથી, તો હવે પછી આપણે આ ગળામાં કંઠી ધારણ કરીને આ ભક્તો તુલસીના પત્રે જેમ દાન અપાય એમાં કંઠમાં કંઠી છે ને, આપણે આપણું જીવન ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું છે. આ એનો સોહાગ છે, આ એનો શેથો પૂર્યો છે. ભાલમાં ઉદ્ધવ પુંડ્ર તિલક અને ચાંદલો, હાથમાં એના નામની માળાઓ ફરે છે. પંચ વર્તમાન પાડવાના, દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં. પંચ વર્તમાન એક વખત દાનમાં આપી દીધા પછી આપણે માલિક નથી હોતા. પછી તો માલિક જેમ કહે તેમ એની વસ્તુનો ઉપયોગ કરી શકી, પણ આપણી ઈચ્છા મુજબ એનો ઉપયોગ કરી શકાતો નથી. તમે જે કહેશો તે કરીશ. અને એક સમયના લૂંટફાટ કરનારો માણસ અને કેવળ ભગવદ કથાના શબ્દો સાંભળ્યા અને જીવનની યાત્રાનો રસ્તો જ બદલાઈ ગયો. જે લૂંટફાટ કરવા માટે જઈ રહ્યા હતા, લૂંટફાટ કરવા માટે જઈ રહેલો એક વ્યક્તિ અને એ ભગવાનના ચરણમાં પહોંચી ગયા. ભગત તો કેવા થયા ભક્તો, પ્રસંગ વિસ્તારથી છે પણ નથી કેવો. કેવા ભગત થયા, કેવી એની સમજણ હશે, કેવી કક્ષાએ પહોંચ્યા ભક્તો, કે એ વેરાભાઈ એક રોગચાળો ફાટ્યો, જેમ 2-5 વર્ષ પહેલા કોરોના આવ્યો, ઘણા બધા પરિવારમાંથી ઘણા બધા સ્વજનો અચાનક ભગવાનના ધામમાં સીધાવી ગયા. એ રીતે એવો કંઈક ભયંકર રોગચાળો આવ્યો અને મેં એમના પરિવારમાંથી, કાકા બાપા ભાઈ બધામાંથી પરિવારના 22 થી 23 જણા 3 મહિનાની અંદર મૃત્યુ પામી ગયા. 3 મહિનામાં હજી તો એક ચિતાની આગ ઠરી ન હોય તે બીજું ધામમાં જાય. પોતે આખા પરિવારમાંથી પોતે એકલા બચ્યા, બધું બધામાંથી પરવારી રહ્યા. એટલે ઘર વખરી સામાન વેચી, દાગીના આદિક લઈ, બધું લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજ, આ તમારું ને હું એ તમારો, સાધુ કરો હવે, લ્યો. ક્યાં ચોરી લૂંટફાટ કરનારા જનારા એ વેરાભાઈને ક્યાં આવે આ વેરા ભગત. પણ ભક્તો, જિંદગીમાં પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય? શ્રવણ. શ્રવણ ભક્તિ. ભગવાનના મહાત્માને સાંભળે, ભગવાનના ગુણોને જાણે અને દુનિયા ફીકી લાગવા માંડે. દુનિયાના રસ જીવનમાંથી ખરી જાય. જગતમાંથી મન પાછું વાળવું ન પડે, આપમેળે વળવા માંડે. ભગવાનમાં દિવસે દિવસે હેત વૃદ્ધિ થવા માંડે. કથા વાર્તા, અરે એમાંય આ કથા વાર્તા સાંભળવાથી ભગવાનમાં દિન પ્રતિદિન હેત થાય. અને ભક્તો, હેત થાય ને એમાં પાછું વળી કેવું, તો કે અહીંયા કને કીધું, તથા શ્રી કૃષ્ણ ભક્તસ્ય પ્રહલાદસ્ય ધ્રુવસ્ય ચ પ્રિયવ્રતાદ અંબરીષાદેહે શ્રોતવ્યાદરાત કથા. ભગવાનના એવા ઉત્તમ ભક્તો ધ્રુવ, પ્રહલાદ, પ્રિયવ્રત રાજા, અંબરીશ રાજા, આ બધા ભક્તોના પ્રસંગો પણ સાંભળે, આખ્યાનો પણ સાંભળે.
એ આખ્યાનો સાંભળવા પછી શું લાભ થાય? જેમ કે કથામાં જ, સત્સંગીજીઓની કથામાં પણ ઘણી વખત કીધું છે, પણ છતાંય યાદ આવ્યું ફરીવાર એટલે કહીશ. આપણે એમ થાય કે મને પણ ભગવાનના એવા ભજન કરવું છે, એવું ભજન કરવું છે કે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ મને દર્શન આપે, મારી સાર સંભાળ રાખે. બરાબર? હવે એવું કરવું હોય તો કેમ કરવાનું? ત્યારે એવું જેને થયું છે એવા ભગત કેમ જીવતા હતા? એ જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે એનું આચરણ કેવું હતું? એ કેવી રીતે ભજન કરતા, કેવી રીતે માળા કરતા, એની સમજણ કેવી હતી, એનું વાણી વર્તન વિચાર કેવા હતા, એ જાણ્યા પછી એ આપણા આચરણમાં આવે, એ પ્રમાણે આપણે કરવાની એક પ્રેરણા મળે, એ પ્રમાણે જીવવાની પ્રેરણા મળે. અને પ્રેરણા મળે પગલે પગલે ચાલવા માંડીએ એટલે ભક્તો આપણે પણ એ જે માર્ગે ચાલતા ચાલતા ભગવાન સુધી પહોંચ્યા છે એ જ માર્ગે મહાજન યેન ગત સપંથ, એ જ માર્ગે ચાલતા ચાલતા આપણે પણ ભગવાન સુધી પહોંચી જઈએ. એ જ માર્ગે. દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારતના મીરા કહેવાય, આંડાલ ગોદાદેવી. આ ગોદાદેવી એના મનમાં સંકલ્પ થયો. ભાગવત વાંચતા વાંચતા, ભાગવતની કથા સાંભળતા સાંભળતા સંકલ્પ થયો, જેમ ભગવાન ગોપીઓની સાથે વિહાર કરે, એ ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કર્યું, માર્ગશીર્ષ વ્રત કર્યું, અને ભગવાને એને વચન આપ્યું કે જાઓ, શરદ પૂર્ણિમાની રાત્રે તમારા બધા જ મનોરથ પૂર્ણ કરીશ. તો મારે પણ એવું કરવું છે, મારે પણ ભગવાનને વરવું છે. તો એને પણ ગોપીઓ જે રીતે વ્રત કરતી હતી એ જ રીતે એને કાત્યાયની દેવીનું વ્રત કર્યું. તો ભગવાનને પણ એ ગોદાદેવી 30 દિવસ થયા અને જ્યારે વ્રતનો પૂર્ણાહુતિનો સમય આવે ત્યારે એક રાતે એને સ્વપ્ન આવ્યું. શું? તો કે ભગવાન જેમ કોઈ લગ્ન થતા હોય અને વરરાજા કન્યાના ઘરે આવે, લાડે કોડે ને આવો ઠાઠમાટ ને ફટાકડા ફૂટતા હોય ને, ઝીકા ઝાકા આગળ ઢોલ નગારા વાગતા હોય ને, બેનો પાછળ ગાતી હોય લગ્ન ગીતોને, આમ કેવી જાન આવતી હોય, બધા ખુશખુશાલોને આગળ વળી નાચતા હોય, મિત્રો બધાને, સંબંધીઓને. બરાબર ને? હવે આવી રીતે એને સ્વપ્નો આવ્યું, પણ જાન બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન પરણવા આવી રહ્યા છે અને મુક્તો જાનૈયા બનીને આવતા હોય, ભગવાનના નંદ સુનંદાદિક પાર્ષદો જાનૈયા બનીને આવતા હોય અને આગળ વેદ ઘોષ થતો હોય, આવું સ્વપ્ન આવ્યું રાત્રે. લ્યો, રાત્રે સ્વપ્ન આવ્યું એટલું નહીં, સવાર પડતા તો બીજી બાજુ રાત્રે ગોદાદેવીને સ્વપ્ન આવ્યું કે ભગવાન પરણવા મારો હાથ ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે, ભગવાન મારું પાણી ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે, મારી જિંદગી લેખે લાગી ગઈ. બીજી બાજુ ભગવાને રાત્રે પૂજારીને જગાડીને કીધું, આવતીકાલે મારા લગ્ન ગોદાદેવીની સાથે કરાવવાના. હા, મંદિરમાંથી ઉત્સવ મૂર્તિ ભગવાન શ્રીરંગ ભગવાન વાજતે ગાતે પંડિતો બધા જ, જેમ કોઈ તુલસી વિવાહમાં આપણે લગ્ન કરીએ ને એ જ રીતે કોઈ ભગવાન વરરાજા છે અને એની જે આખી લગ્નની એક વરઘોડો નીકળ્યો એવી રીતે બધા જ પંડિતો ભક્તો બધા વાજતે ગાતે કીર્તન ધૂન કરતા કરતા વેદઘોષ થાય અને ઢોલ નગારા વાજિંત્રોની સાથે બધા જ એમના ઘરે આવે. અને પછી એક ભગવાનની સ્થૂળ દ્રષ્ટિએ અર્ચા દેખાય છે, મૂર્તિ દેખાય છે, પણ એ ગોદાદેવી સ્વયં ભગવાનની સાથે એ 4 ફેરા ફરે, સપ્તપદી બોલાય અને ભગવાન એનું વરણ કરે. વરણ કરે એટલું નહીં, ભગવાન હવે મૂર્તિ સાથે ફેરા ફર્યા કે ભગવાનની સાથે ફેરા ફર્યા? આપણે તો એમ લાગે કે મૂર્તિ સાથે ફેરા ફર્યા, પણ વાસ્તવમાં મૂર્તિ નહીં, ભગવાન મૂર્તિમાન હતા અને એની સાથે ભગવાન એને વર્યા હતા. બન્યું કેવું ભક્તો, એ જ્યારે કન્યા પાછી એના પતિના ઘરે આવે ને, પતિના ઘરે આવ્યા પછી શું થાય? હવે પતિનો કક્ષ છે, એમાં તો પત્નીને પ્રવેશવાનો અધિકાર છે. આમ તો ગર્ભગૃહમાં સ્ત્રીઓનો પ્રવેશ હોતો નથી, પણ છતાંય આ તો સ્વયં ભગવાને દર્શન દઈને કીધું હતું કે મને એની સાથે લગ્ન કરાવો મારા, એટલે હવે તો શંકાએ કોણ કરે?
પણ જ્યાં ગર્ભગૃહમાં પ્રવેશ કરે અને ત્યાં ભગવાનના ચરણમાં માથું મૂકે ને ભગવાનના ચરણમાં સમાઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. તો ભક્તો ભગવાનની કથા સાંભળે, ભગવાનના ચરિત્રોને આશ્ચર્યો સાંભળે તો ભગવાનને પામવાની ઝંખ ના થાય. અને પછી ભગવદ ભક્તોના ચરિત્રો સાંભળે ને ત્યારે ભક્તો જે માર્ગે ચાલીને ભગવાન સુધી પહોંચ્યા છે ને એ રસ્તો એ પકડી લે અને પછી એ માર્ગે ચાલવા માંડે તો એ જ માર્ગે ચાલતા ચાલતા એ પણ ભગવાનને પામી જાય. પ્રથમ શ્રવણ ભક્તિ. એક વાત પૂછું, આપણે કથાઓ ઘણી સાંભળી છે, ભગવાનના ભક્તોના ચરિત્રો ઘણા સાંભળ્યા છે, કઈ નક્કી કર્યું કે આ ભગતની પેઠે એને જેમ ભગવાને રાજી કર્યા ને એમ પોતાના જીવનમાં એક ભગત આદર્શ રાખવાના. શું રાખવાના? આદર્શ એટલે કેવી રીતે? તો કે અમુક ભગતનું જીવન આપણને સહજ ગમે, સમજ્યા ને? પછી આપણે એમ થાય કે મારે હવે એના જેવા ગુણો કેળવવા છે અને મારે ભગવાનને રાજી કરવા છે. એક ભગવાનના ભક્તને હૃદયમાં ધારી એના જેવા ગુણો કેળવવા માટે કટિબદ્ધ થઈ દિન પ્રતિદિન એના ભાવને ધીમે ધીમે હૃદયમાં ધારવાના. તો ભક્તો એને જેમ ભગવાન મળ્યા એમ આપણને પણ ભગવાન મળે. તો શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિથી ભગવત પ્રેમની શરૂઆત થાય. શેનાથી શરૂઆત થાય? કોનાથી થાય? શ્રવણ. અને એટલા માટે ભારતની અંદર જે જગ્યાએ આવે ગુરુ કરવા તો કેવા કરવા? તો કે ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, બહુશ્રુત, જેને સાંભળ્યું જાજુ હોય. વિદેશની અંદર જાજુ વાંચનારાનો મહિમા છે, પણ ભારતની અંદર જાજુ વાંચનારાનો મહિમા નથી. જાજુ બહુશ્રુત, ક્ષોત્રિયમ, સાંભળ્યું હોય અને આત્મસાત કર્યું. બીજું પદ મૂક્યું બ્રહ્મનિષ્ઠ, જેને આચરણમાં મૂક્યું હોય એવા ગુરુ, એનો આશરો ગ્રહણ કરવાનો. હવે સાંભળ્યા પછી ભગવાનના ગુણો ચરિત્રો સાંભળ્યા પછી હવે બીજું પગથિયું, ભગવાનમાં પ્રેમ જાગૃત થયો ત્યારે પહેલું શું થાય? તો કે એના પ્રત્યે હેત થાય ને એટલે આપણા મુખમાંથી એના ભજન ને કીર્તનો ગવાની શરૂઆત થાય. શું શરૂ થાય? કીર્તન ભક્તિ. નવદા ભક્તિમાં બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. કીર્તનમ રાધિકા ભર્તુષ ચરિત્રાણામ ચ તત્સતામ કર્તવ્યમ ચ કથા વાર્તા તેષામેવ સદાદરા. પ્રભો સ્તુતિ પ્રાર્થના ચ નામ સંકીર્તનમ તથા કાર્યમ શ્લોકાદિભિર્વાંબ પ્રીત્યા વાક્યૈ મનોરમે. કીર્તન ભક્તિ શરૂ થાય એટલે આમે એવું હોય, તમે જુઓ ને દુનિયામાં સાંભળીને જોયેલું હોય ને, 3 કલાક ફિલ્મ જોઈને મૂર્તિઓ બહાર નીકળે ને એટલે બહાર નીકળ્યા પછી શું ચાલુ કરે? એમાં ગીત આવ્યો ને ચાલુ કરે ગાવાનું. હા, પેલા વર્ષો પહેલા, હવે તો કયું ફિલ્મ આવતું હશે શું હશે એ ખબર નથી, પણ વર્ષો પહેલા ઘણા બધા ફિલ્મ આવતા હોય, પણ છોકરાઓ, નાના છોકરાઓ ફિલ્મ જોઈ ગયા હોય ને તો સાયકલ ચલાવે તો ધૂમ મચાલે, બાઇક ચલાવતા હોય તો નવું આવતું હશે. હા, એ પુષ્પા ભાઈ બરાબર, તમે એની સ્ટાઇલો કરે, એના ગીત ગાય. એમ ભગવાનને જ્યારે ભગવાનની ઓળખ થાય, એના ગુણોની મોટપ જાણ્યા પછી એના ગુણોનું કીર્તન હોય ને એ મુખમાંથી આવવા માંડે. પાછી સમજ્યા ને? એના ગુણો, એના ચરિત્રો અને કીર્તન ભક્તિની શરૂઆત થાય. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. કીર્તન ભક્તિની શરૂઆત થાય.
દ્વિતીય ભક્તિ. અને આ કીર્તન ભક્તિ છે એ કેવી છે તો કે નિયમપૂર્વક કરવી, શાસ્ત્રોનું અધ્યયન પોતે કરવું, બીજાને કરાવવું, સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના હોય, છંદોબદ્ધ હોય, ગદ્ય હોય, પદ્ય હોય. અને એ કીર્તન ભક્તિમાં વળી પાછું સંગીત ભળે. શું ભળે? વાજિંત્ર ભળે, ત્યારે એની મીઠાશ કંઈક જુદી જ હોય. તો દ્વિતીય ભક્તિ કીર્તન ભક્તિ. હવે કીર્તન ભક્તિમાંથી પણ જો સૂક્ષ્મતામાં આગળ ત્રીજું પગથિયું સ્મરણ. પછી કીર્તન ભક્તિ કરતા થોડાક ઊંડા જાય ને એટલે શું થાય? સાંગો પાંગા ભગવતો મૂર્તિશ્ચિંત્યારદાંબુજે એકૈકમ અંગમ પાદાદી તતશ્ચ હસિતાવદી નામ્નામ વૃંદાવનવિદો કર્તવ્યમ સ્મરણમ મૃદા ચરિત્રાણામ ગુણાનામ ચ જપ્તવ્યસ્તન્મનોસ્તથા. કીર્તન ભક્તિમાં એક ભાવ ઉમેરાય એટલે શું તો કે ભગવાનની મૂર્તિ, ભગવાનમાં મન પરોવાય ને એટલે સ્મરણ ભક્તિ બની જાય. શું બની જાય? કીર્તન ભક્તિ જ છે, પણ એ કીર્તનમાં જ્યારે ભગવાનની સ્મૃતિ ઉમેરાય એટલે સ્મરણ ભક્તિ બની જાય. શું બની જાય? સ્મરણ ભક્તિ બની જાય. એમાં ભગવાનનું એક એક અંગની સ્મૃતિ એને સંભાળીને પછી મંત્રનો જાપ થાય અથવા તો કીર્તન ગવાતું હોય તો એ સ્મરણ ભક્તિ. કીર્તન પણ ન ગવાતું હોય, કદાચ બાહ્ય શબ્દ મંત્રનું ઉચ્ચારણ પણ ન થતું, પણ ભીતરમાં એ મનને ભગવાનમાં પરોવી રાખવાની જે પ્રક્રિયા છે એ સ્મરણ ભક્તિ છે. એમાં પણ કેવું હોય તો કે અંગે અંગનું ચિંતન હોય, નખશિખ મૂર્તિ. અને ભક્તો, અને ઈ જે જાપ થાય ને મૂર્તિમાં મન રહે ને સ્મરણ થાય ને પછી ગતિ બહુ સારી હોય. એટલે આજે આપણે તમે બધા જ એક સરસ શ્રવણ ભક્તિથી ભગવાનમાં હેત થયું, કીર્તન ભક્તિથી થોડાક આગળ વધે એક પગથિયું, અને હવે એનાથી પણ હેત પક્કો બને ને ત્યારે એ જ્યાં જુઓ ને ત્યાં દેખાવા માંડે. એટલે કે એનું સ્મરણ થાય, એની યાદ, એનામાં મન પરોવું ન પડે. અત્યારે સાચું કયો તમે, રૂપિયામાં મન પરોવવું પડે? આપને ન પરોવવું પડે. શું કામ? તો કે એનામાં હેત એટલું પ્રબળ છે. એમ જ્યારે ભગવાનમાં હેત પ્રબળ બને ને, આ એક વખત તો કેવું થયું કે ભાઈ એને પૈસા બેંકમાં રાખેલા ને અફવા ઉડી, સમજ્યા ને? અફવા ઉડી, બેંક ઉઠી ગઈ છે. તો દિવસ રાતો સ્વપ્નમાં બેંકની આગળ દરવાજા આગળ ઉભા હોય, મારો વારો આવે, થોડાક મળી જાય. દિવસે તો લાઈનમાં ઉભે જ બેંકની આગળ, બરાબર, પણ રાત્રે સ્વપ્નમાં પણ બેંકની આગળ લાઈનમાં ઉભા હોય. અને એમાં રાત્રે સ્વપ્નમાં પણ કેવું થાય, હવે એ તો ઘરવાળાને ખબર પડે, એ પાછું કે કોઈ વચ્ચે આવતો ને, એ લાઈનમાં પાછળ હું સવારે 4 વાગ્યાથી આવીને ઊભો છું. રાત્રે સ્વપ્નમાં બોલતા હો. પછી ઘરવાળા કે ભાઈ પથારીમાં છો, હમણાં જગાડીને કે. તો સ્મરણ કોનું છે? ભગવાનમાં હેત થાય ને ત્યારે એને ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય. અને આપણે પણ એવું સ્મરણ થાય એના માટે બહુ સરસ એક ભજન છે, અને ભગવાનમાં પ્રેમ થાય અને અંગની મૂર્તિનું ચિંતનનું બહુ સરસ કીર્તન છે. સાંભળીએ કીર્તનને. આપણે ભક્તો મૂર્તિ દેખાવી જોઈએ. હા, એવો પ્રયાસ કરજો. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને
પ્યારી ઝીલવવાનું લાગે છે, મૂર્તિ બોલવાનું છે, આંખ બંધ અને તમારી ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં ઘનશ્યામજી વૃત્તિ પરોવીને. પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હે કુમકુમ નો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે કુમકુમ નો ચાંદલો ને ભાલે તિલક હે વચ્ચે કુમકુમ નો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે કુમકુમ નો ચાંદલો ને ભાલે તિલક હરે વચ્ચે તંદો ને ભ્રમણા ભૂલાવી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હો કાને કુંડળ હરીને માથે મોગટ શોભે કાને કુંડળ હરીને માથે મુગટ શોભે કાને કુંડળ હરીને માથે મોગટ શોભે કાને કુંડળ હરીને માથે મુગટ શોભે કંઠે ધરે માણક જડી મારા ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હો જામો જરિયાડ પહેર્યો સોનેરી સુરવાડ છે જામો જરિયાડ પહેર્યો સોનેરી સુરવાડ છે હે જામો જડિયાર પહેર્યો સોનેરી સુરવાડ છે જામો સરિયાન પહેર્યો સોનેરી સુરવાડ છે તમારી કેડે ખોસ્યો છે કંડોરો ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હો મૂર્તિ માં મગ્ન થઈ ચરણો માં ચિત્ત ગઈ મૂર્તિ માં મગ્ન થઈ ચરણો માં ચિત્ત હો થઈ મૂર્તિ માં મગ્ન થઈ ચરણો માં ચિત્ત દઈ મૂર્તિ માં મગ્ન થઈ ચરણો માં ચિત્ત દઈ જાય નારાયણ વારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી ત્રીજી ભક્તિ એ સ્મરણ ભક્તિ, એટલે કે ભગવાનની મૂર્તિમાં મારું ને તમારું મન પરોવાઈ જાય. એ કથા વાર્તા સાંભળી હેત વધ્યું, કીર્તન આવ્યું જીવનમાં, એનામાં હેત વધ્યું એટલે જેનું કીર્તન ગાઈએ છીએ મૂર્તિ દેખાવા લાગી, એટલે કે સ્મરણ. અને હજી પણ ધીમે ધીમે જેમ જેમ કથા વાર્તા સાંભળે તેમ હૈયું મહિમાથી છલકાતું જાય. જેમ જેમ મહિમા સમજાય ને તેમ તેમ એક પગથિયું આગળ વધે. એટલે શું? પાદ સંવાહનમ કાર્યમ પ્રત્યક્ષસ્ય તુ સત્પતે અન્યથા માનસમ કાર્યમ સ્પર્શોંગ્રે પ્રતિમાશુતુ. પાદ સંવાહન, પાદ સેવન, ભગવાનની ચરણ સેવા. ચરણ સેવા શું કામ? તો કે ભગવાનનો મહિમા જાણતા જાણતા ચરણનો મહિમા જ્યારે પ્રથમ ભગવાનની મૂર્તિમાં પણ આખી મૂર્તિમાં ભક્તો શરૂઆત ક્યાંથી? તો કે ચરણથી ઉપર ચડવાનું. એમાં ચરણનો જ મહિમા જાણે ને, હા, ત્યાં જ શરીરની એ 3.5 રૂવાડા ખડા થઈ જાય.
ચરણમાં જ શું ભગવાનના ચરણનો મહિમા છે. ચરણ રજ મહિમા મેં જાની, ચરણ રજ મહિમા મેં જાની. જેહી ચरणन से गंगा प्रगटी, जेहि चरण से गंगा प्रगटी, भगीरथ कुल को तारी. चरण रज महिमा मैं जानी. આ એ ચરણારવિંદ છે કે જે ચરણારવિંદ, જે અંગૂઠાનો સ્પર્શ થતાની સાથે જ ભગવાનના ચરણમાં એ બ્રહ્માજી કમંડલું રેડ્યું ને ગંગાજી એ પ્રગટ થયા. આ એ ચરણ છે. આ એ ચરણ છે કે જે ચરણને ધોતા એ રંક સુદામો રાજા બની ગયો. આ એ ચરણ છે કે જે પથ્થરની શિલા હતી અને પથ્થરની શિલાને ભગવાને કેવળ ચરણનો સ્પર્શ કર્યો ને પથ્થરમાંથી એ શિલામાંથી એક અહલ્યા કન્યા ઉત્પન્ન થઈ. એનો જે શ્રાપ હતો એનામાંથી મુક્તિ મળી ગઈ. ભક્તો, આ એ ચરણ છે કે જેના ચરણની સેવા કરવાથી મારા તમારા કાળ કર્મ ને માયા અનાદિકાળની વાસનાઓથી આપણે જળ પથ્થર જેવા બની ચૂક્યા છીએ. પણ જ્યારે ભગવાનના ચરણની સેવા કરે ને ત્યારે ભક્તો એ જીવમાં ચૈતન્યત્વ આવે અને જીવ વાસના દોષોથી મુક્ત થઈ ભગવત ધામનો અધિકારી બની જાય. અને એટલા માટે મીરાબાઈએ કીધું, મીરા કે પ્રભુ ગિરધર નાગર, મીરા કે પ્રભુ ગિરધર નાગર, ચરણ કમલ લિપટાની, ચરણ રજ महिमा मैं जानी, चरण रज महिमा मैं जानी. ચરણનો મહિમા, ચરણનો મહિમા અને સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસો છે. ભક્તો, આપણા જે ભગવાનની શ્રવણ ભક્તિથી જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ હોય, આગળ જેમ વીરાભાઈનો પ્રસંગ કીધો અને એવો જ પ્રસંગ મુક્તાનંદ સ્વામીનો, કે જે મુક્તાનંદ સ્વામીના યોગમાં એ જોબન પગી આવે, બરાબર, અને જીવન બદલાય. જીવન બદલાય તો બદલાતા બદલાતા ક્યાં સુધી બદલાય, કેવો મહિમા હયું, કેવું ભગવાનના મહિમાથી છલકાતું હશે કે ભક્તોએ જોબન પગી એવા ભગવાનના ભગત થયા કે વડતાલથી ગઢપુર આવેલા. પછી એમાં બન્યું કેવું, તો કે મહારાજના ચરણની રજ ભેગી કરે અને મારા ચાખડી ઉપર ચડીને ચાલે તો હવે સીધો જમીનને પૃથ્વી દેવીને સ્પર્શ થાય નહીં. વચ્ચે ચાખડીનું વ્યવધાન આવી ગયું ને. કોઈ ભગત મોજડી લાવ્યા હોય તો મહારાજ એ ધારણ કર્યું, કોઈ ચાખડી લાવ્યા હોય એ ધારણ કરી હોય. એટલે જોબન પગી ભગત 2-3 દિવસ રહ્યા, થયું કે આમાં તો મેળ પડે એવું લાગતું નથી. મહારાજ તો અક્ષર ઓરડીમાંથી દરબારમાં પધારે ત્યારે ચાખડીને મોજડીને. એટલે એક દિવસ જોબન ભક્તે કીધું કે આજે તો મહારાજના ચરણની રજ લેવી જ છે. એટલે શું કર્યું, તો કે મહારાજની ચાખડીને મોજડી બંને સંતાડી દીધા. મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા પણ ચાખડીને મોજડી નહોતી. મહારાજ હસ્યા. એ તો અંતર્યામી છે, જાણે છે. મહારાજ કે કોઈનો પૂર્વનો સ્વભાવ પાછો જાગી ગયો છે. શું બોલ્યા? કોઈનો પૂર્વનો સ્વભાવ જાગી ગયો છે, પણ વાંધો નથી. આટલું બોલતા બોલતા મહારાજ ચાલે. પણ જોબન ભગત મહારાજને જે કહેવું હોય તે કે મને મંજૂર છે, પણ આ ચરણ રજ એ જવા દેવી એ મને મંજૂર નથી. મહારાજ ચાલે, પાછળ ખોબલા ભરી ભરીને પોતાની પછેડીમાં એ બધું ભરતા આવે. આ ગમછો રાખતા ને ખંભે, હા એમાં રજ ભરતા આવે અને એ પોટલી ભરી લીધી. દરબારમાં મહારાજ પહોંચે એટલે સેવક મોજડીને ચાખડી લઈને પહોંચી ગયા, લ્યો મહારાજ આ તમારી ચાખડીને આ મોજડી લ્યો, ધારણ કરો આવે. અને એ ચરણ રજ કેવી ભક્તિ હશે, કેવી ચરણ રજ કામણગારી હશે કે એ ચરણ રજ દરરોજ જોબન ભગત એના ઘરમાં ભગવાનનો પ્રસાદ થાય, તૈયાર થાય, ભગવાનને જમાડ્યા પછી, ભગવાનને જમાડ્યું છે એટલે તો એ પ્રસાદ છે જ,
પણ હજી એમાં એક ભાવનો ઉમેરો કરે. શું કરે? તો કે એ જે ચરણરજ છે ને, એ ચરણરજની સેજ ચપટી એ પ્રસાદમાં, એ ભોજનમાં મૂકે અને પછી જ જમે. અને એમાં આ દરરોજનો એનો ક્રમ. અને એમ કરતા મહારાજ પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદૃશ્ય પણ કરી દીધો. વર્ષો વીતી ગયેલા હતા અને ચરણરજ ખૂટી ગઈ. ત્યારે ઘરમાંથી એવો સાદ થયો કે રજ ખૂટી છે. ત્યારે જુવન પગે એમ કીધું કે રજ નથી ખૂટી, મારું પ્રારબ્ધ ખૂટ્યું છે. હવે એના પછી એ કોળીઓ પણ હવે આ કંઠથી નીચે ઉતરશે નહીં. અને ભક્તો મહારાજ લેવા માટે આવી જાય. હા, આ ચરણ રજનો મહિમા છે. ચરણ રજનો મહિમા છે. એટલે પાદ સેવન, ભગવાનના ચરણ ચંપી. આપણે એમ થાય કે આપણે કેમ કરવી? લ્યો, ભગવાન દ્રષ્ટિગોચર વર્તતા હોય, મૂર્તિમાન હોય, ત્યારે તો ભગવાનની પગચંપી કદાચ કરીએ. ભગુજીને ને જે મૂળજી બ્રહ્મચારીને સેવા મળી, હવે એમાં આપણે ઈચ્છા થાય કે હાલો મહારાજ લાવો, લ્યો પગ લાવો, લાંબો કરો, મને સેવા કરવી છે. મોકો મળે? ન મળે. તો હવે આપણે કેમ કરવાનું? ત્યારે એના માટે કીધું, અન્યથા માનસમ કાર્યમ સ્પર્શોંગ્રે પ્રતિમા સુતુ. આપણા માટે પણ ખુદ ભગવાન કહે છે. હવે ભગવાન દ્રષ્ટિગોચર આપણા માટે સુલભ નથી. અને પાદ સેવન ભક્તિ કેમ કર્યું? હૈયામાંથી એક ઝંખના જાગી ગઈ કે મારે આ ચરણની સેવા કરી લેવી છે, મારે મારા જન્મારો સફળ કરી લેવો છે. તો એના માટે બીજો કોઈ રસ્તો ખરો? તો મહારાજ કહે છે, હા, માનસી પૂજામાં. માનસી પૂજામાં ભગવાનની સેવા કરવાની. એના સિવાય બીજો કોઈ ઉપાય, બાહ્ય ઉપાય ખરો? તો કે હા, ભગવાનની પ્રતિમા, મૂર્તિમાન ભગવાન મારી સામે છે અને હું પગચંપી કરું છું, એવી રીતે ભગવાનની પગચંપી કરવાની. ભગવાનના અર્ચા સ્વરૂપને પણ અને ભગવાનના એ મહિમાને હૃદયમાં ધારણ કરતા કરતા પાદ સેવન. મને ક્યાંથી આવી સેવા મળે? હયું ભરાઈ આવે, આંખમાં હરખના આંસુ હોય. જેમ મુક્તાનંદ સ્વામી પોઢે પ્રભુ શકળ મુનિ એમાં ગાય ને, પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખયારામ, મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ ગાવત આઠું જામ. એટલે શું? મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠું જામ. અરે ભગવાનની ચરણ ચંપી કરતા 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 ભક્તો ત્યાં જ આપણે માથું ઊંઘ આવી ગઈ, ત્યાં જ માથું બેઠે બેઠે જ ભગવાનના ચરણમાં માથું ઢળી ગયું, ત્યાં જ આપણે ઊંઘ આવી ગઈ છે. એવી રીતે હુવાનું. આ પગ લાંબા કરીને નહીં હુવાનું. કેમ સુવાનું? ભલે કદાચ પથારીમાં આપણે લાંબા પગ કરીને સૂતા હોય, પણ મારું તમારું મન ક્યાં સૂતા પહેલા? તો કે મારો પ્રભુ પ્રેમના પર્યંક એટલે પલંગ, પ્રેમના પલંગ ઉપર મહારાજને પોઢાડ્યા છે, મહારાજ પોઢ્યા છે. અને હું ઢીગ ગુણ, ઢીગ એટલે સમીપ, મહારાજની સમીપમાં બેસી અને ભગવાનના ચરિત્રો ગુણોને સંભાળતા સંભાળતા ઢીગ ગુણ ગાવત આઠું જામ. આખા દિવસમાં હું ભગવાનની સાથે જ્યાં જ્યાં મહારાજ ગયા, વિચરણ કર્યું, ત્યાં ત્યાં બધા ચરિત્રોને સંભાળતા સંભાળતા અને ત્યાં જ મને મહારાજના ચરણમાં જ મારું માથું નમી ગયું. બહુ ઊંઘ આવતી હોય ને કેમ કથામાં બેઠે બેઠે ઝોલા ખાતા હોઈએ આપણે, એમ આપણે મહારાજના ચરણ ચંપી કરતા કરતા, ચરિત્રોનું ચિંતન કરતા કરતા આંખ મીચાઈ ગઈને ભગવાનના ચરણમાં જ આપણે ત્યાં જ આપણી વૃત્તિઓ સમાઈ ગઈ. આવી રીતે સુવાનું. પાદ સેવન, કઈ ભક્તિ? ભગવાનના ચરણની સેવા. હવે એનાથી પણ આગળ વધીએ, જ્યારે ભક્તિ વૃદ્ધિ પામે ત્યારે શું ખાલી ચરણની જ સેવા કરવાની? અને મૂર્તિમાં ધીમે ધીમે એક એક અંગ ઉપર ચડીએ ને પછી તો એમ થાય કે આ તો આખી નખશિક મૂર્તિ કામણગારી છે. કયા અંગની પૂજા કરવી, કયા અંગની સેવા કરવી, કયું છોડવું ને કયું કરવું, એ જ મૂંઝવણ થાય. ત્યારે સર્વાંગ જે પૂજા છે, સર્વાંગ જે સેવા છે, અને એ ભક્તિ છે અર્ચન ભક્તિ. કઈ ભક્તિ? સમજે ને? પગથિયે ચડો છો ને બરાબર, હારે હારે. સર્વાંગ પૂજા.
अर्चनं तु द्विधा प्रोक्तं मातः कृष्णस्य सात्वतैः आभ्यन्तरं तथा बाह्यं यथा शक्ति यथा विधि यथा श्रुतं हृदि ध्यात्वा कृष्णं मानसकल्पितैः महोपचारैरर्चातु प्रोक्तं तत्रादिमं बुधैः. અર્ચનમ તુ દ્વિધા પ્રોક્તા, ભગવાનની જે પૂજા છે, સર્વાંગ જે પૂજા છે, એક એક અંગનું પૂજન છે, ભગવાનને સંપૂર્ણ પૂજા કરવી છે. તો એના માટે કેવી રીતે? હે માં, ભગવાનની જે અર્ચન ભક્તિ છે એ બે પ્રકારની છે, એક બાહ્ય અને એક આભ્યંતર. ભક્તો, ભગવાન કેટલા દયાળુ છે ખબર છે? કેટલા ભગવાન દયાળુ છે કે એની દયાનો કોઈ પાર નથી, એની કરુણાનો કોઈ પાર નથી, એને શબ્દોમાં ન કહી શકાય. એટલા દયાળુ છે, એટલા કરુણાળુ છે ભગવાન. કેમ? તો કે ગામડાનો સાવ અભણ માણસ હોય, એને ક્યાં મંત્રો આવડતા હોય, એને ક્યાં વિધિ આવડતી હોય. અરે એની પાસે બિચારો ગરીબ હોય તો એની પાસે ક્યાં પૈસા હોય કે મૂગા દાટ ભગવાનના સુવર્ણના અલંકારોને મુગટને, બરાબર ને? આ તો સારું થયું ભગવાને ઘનશ્યામ મહારાજે સુવર્ણના વાઘા ધારણ કરે, એમાં તમને ફૂલીને ફૂલની પાંખડી સેવા કરી હશે. પણ બિચારો સાવ ગરીબ માણસ હોય, શું કરી શકે? બરાબર. પણ ગરીબ માણસ બહારથી સેવા ન કરી શકે, કદાચ પૂજા વિધિમાં એનો સહયોગ ન આપી શકે, પણ ભક્તો ભગવાન એટલું સુલભ કર્યું. શું? માનસોપચારૈ, આભ્યંતર માનસિક ઉપચારો દ્વારા ભગવાનના પૂજન કરવું. જો ભક્તો માનસિક ઉપચાર દ્વારા પણ ગદગદ કરી હોય ને, તો બાહ્ય ઉપચાર પછી એમાં એવું હોય, ઘણી વખત ઘણા વર્ષ તો શું કહી દે ખબર? હા, 12 રૂપિયા કરોડો, પણ અમે બધું સેવા પછી માનસી પૂજામાં જ કરી લઈએ, પછી 12 બહુ નાટક ન કરીએ. શું કે બહુ પછી દેખાવ ન હોય અમારો, પછી 12 દઈ તો પછી માન વધી જાય. પાછું શું આપણે સલાહ દો કે દાન આપીએ, પૈસા આપીએ તો વળી તમે સન્માન કરો, પેરામણી કરો, એમાં તો પછી માન વધે. એટલે અમે પછી બહુ દેખાવડું ન કરીએ, માનસિક ઉપચારોમાં ભગવાનને જે અર્પણ કરો ને બધું કરી દઈએ. પણ હોય અને પાછું બાહ્ય ને આભ્યંતર બંને પાછું ન હોય ને, બહાર ન હોય એની પૂજા ભગવાન માનસી પૂજામાં પણ બધું ચલાવી લે. કેશવ પ્રસાદ સ્વામી કહેતા ખાસો કે હરિભગતના ઘરે કે ક્યાંક જવાનું થયું હોય કે પછી એક સ્થાપન પૂજનનો પ્રસંગ હોય ને, કથાનું સ્થાપન પૂજન, કેમ આપણે શું કરે, ચોખાની ઢગલી કરીને સોપારી પબુડીને મૂકતા હોય ને. હા, તો સ્વામી એમ કે પૈસા હોય ને તો સોનાની બનાવવાની. શું બનાવવાની? આ બધી મૂર્તિ ખપે એક એક. બરાબર. પૈસાની થોડીક ઓછી સગવડ હોય તો ચાંદીની, એટલે પોચી વળાય એવું ન હોય તો તાંબા પિત્તળનું, એટલે પોચી વળાય એવું ન હોય એવી સ્થિતિ ન હોય તો સોપારી, એટલી સગવડ ન હોય તો ધાન્યની ઢગલી કરો, ઘઉં ચોખાની ને ઘઉંનો ઢગલો કરીને આપણે એમાં પણ ભગવાન જેવા એ પંચધાતુની મૂર્તિમાં ઘનશ્યામ મહારાજો એવા એમાં પણ બિરાજમાન થાય. બરાબર. પણ હવે એમાં અને એટલું ન હોય, રેતીની ઢગલી કરો તો એમાં પણ ભગવાન મૃણમયી, રેતીમાં પણ ભગવાનનો ભાવ કરો તો એમાં પણ ભગવાન આવય થાય અને આપણી પૂજા સ્વીકાર કરે ભક્તો. અને બીજું તો કે હવે ગરીબ માણસ હોય, એની પાસે બિચારા માટે ખર્ચો કરવા સ્થિતિ ન હોય, એટલે ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, હાથમાં ચોખા લઈ લ્યો, ભગવાનને વસ્ત્ર માટે ચોખાના 2 દાણા, ભગવાનને આભૂષણ માટે ચોખાના 2 દાણા. હા, બધામાં ભગવાનને ચોખાના 2 દાણા હો. પાછો ભગવાનને વસ્ત્ર માટે શું આપ્યું? ચોખાના 2 દાણા. ને પોતે પાછું વર્ષમાં ઓલું 5 વખત તો બૂટ બદલાવે, એક જોડી 5000ની હોય. હવે પોતે 5000ની કપડાની જોડી પહેરતો, 10000ની જોડી પહેરતો, 5000ના બૂટા પહેરતો, અને ભગવાનને ચોખાના દાણા અર્પણ કરે તો એ ન સ્વીકારે. શું કામ? તો કે એની સ્થિતિ છે નથી આપતો. પણ ગરીબ માણસ હોય અને રેતીની ઢગલી કરી અને ચોખાના 2 દાણા અર્પણ કરે તો સ્વીકારે. એની પૂજા ભગવાન સ્વીકારે. અને ઇતિહાસ છે ને, ઇતિહાસ છે, ગોપીઓ જે કાત્યાયની દેવીનું વ્રત કરતી, ગોપીઓ શું કરતી?
કે સોનાની મૂર્તિ નથી, એ યમુનાના કિનારે જ, એ યમુનાની રેતીમાંથી જ એ દેવી માની મૂર્તિ બનાવે અને પછી વનમાંથી જેવા પોતાની શક્તિ પ્રમાણે ફૂલ મળ્યા હોય એ જ ઉપચારોથી પૂજા કરતી. કે સોનાની થાળી, ચાંદીની થાળીને, સોનાના મુગટને એવી કોઈ એની પૂજા નહોતી. પણ ભક્તો સ્થિતિ હોય ને જો બાહ્ય પૂજામાં કસર રાખી તો ભગવાન સ્વીકારતા નથી. અને સ્થિતિ ન હોય ને તો ભક્તો એ આપણે બાહ્ય પણ એક ફૂલની પાંખડી અર્પણ કરીએ, ચોખાના 2 દાણા અર્પણ કરીએ ને તો એના બાપ એનાથી પણ ભગવાન પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ભાવથી જે કંઈ પણ ભગવાનને અર્પણ કરી ભગવાન સ્વીકાર કરી લે. અને ભક્તો એવી જ રીતે માનસી પૂજામાં બાહ્ય કદાચ ન અર્પણ કરી શકાય. બાહ્ય કદાચ આપણે એમ થાય કે આપણે સુવર્ણના મુગટ ક્યાંથી કાઢવા, હવે આપણે 17 થીગડા માર્યા હોય, એવા પેન્ટ પહેર્યા હોય, એવી ચોયણી પહેર્યો, ગામડાનો માણા હરિભગત હોય, અને ભગવાનને એમ થાય કે મારે નવા નકોર વાઘા શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા છે, તો ભક્તો માનસી પૂજામાં ધારણ કરાવે તો ભગવાન સ્વીકારે. બહુ સરસ એ અર્ચન ભક્તિની વાત છે. પણ સમય થઈ ગયો છે, પણ છતાં 2 કડી ગાઈએ ભગવાનનું અર્ચન કરીને પછી આપણે વિરામ કરીએ. ચર્ચે ચંદન મણિયા ગરે બોદર બાળ્યા છે, કોમા કોમા કસ્તુરે કેસરે બોદર બાળ્યા છે. ચર્ચે ચંદન મણિયા ગરે બોદર બાળ્યા છે, કોમા કોમા કસ્તુરે કેસરે બોદર બાળ્યા છે. સારી સુખડ શરીરે બોદર બાળ્યા છે, જેને ચરચી ધીરે ધીરે બોદર બાળ્યા છે. સારી સુખડ શરીરે બોદર બાળ્યા છે, જેને ચરચી ધીરે ધીરે બોદર બાળ્યા છે. હો કરિયા કુમ કુમના ચાંદલા બોદર બાળ્યા છે, શોભે ચોખા ચોળિયા ભલા બોદર બાળ્યા છે. કર્યા કુમ કુમના ચાંદલા બોદર બાળ્યા છે, શોભે ચોખા ચોળ્યા ભલા બોદર બાળ્યા છે. હૈયે લલાટે 2 હાથે બોદર બાળ્યા છે, કર્યા તિલક ચંદ્ર સાથે બોદર બાળ્યા છે. હો અંગે અંબર વિના રેતા બોદર બાળ્યા છે, દિગંબર દર્શન દેતા બોદર બાળ્યા છે. હો અંગે અંબર વિના રેતા બોદર બાળ્યા છે, દિગંબર દર્શન દેતા બોદર બાળ્યા છે. ભક્તો ભગવાનની ચંદન પુષ્પ આદિક ઉપચારોથી, ષોડશોપચારથી, રાજોપચારથી જે પૂજા કરાય એ ભક્તો અર્ચન ભક્તિ છે. અર્ચન ભક્તિમાં મહારાજ માં ભક્તિને કહે છે કેટલીક સાવધાની રાખવાની હોય, એટલે શૌચ આદિક પવિત્રતા, બાહ્ય પવિત્રતા, એ બધી જે વાતો છે એ આગળના કથા સૂત્રમાં સાંભળશું. અહીંયા સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમાત્મયં વાસુદેવં હરિં માધવં કેશવં કામિનારાયણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.